હેલો મિત્રો આપ જોઈ રહ્યા છો કે પૂરું કુદરતી વાતાવરણની અંદર આપણો જે છે ધમહોલ, આપણે સાધના માટેની જે આપણે કહીએ આર્ટિફિશિયલ ગુફાઓ, જેને આપણે નામ આપે છે શૂન્યાગાર, આ બધી જ વસ્તુઓ રહેવા માટેના બધા જ અમારા મહિલાઓના આવાસ, આપણા આ બધું જોયા પછી તમને એવું લાગશે કે આવા સુંદર મજાના કુદરતી વાતાવરણની અંદર પૂરેપૂરા 10 દિવસ સુધી રહેવા મળે, અને એ પણ સાધના સાથે અને સાત્વિક અને ખૂબ સ્વાદિષ્ટ ભોજન સાથે. કોઈ જાતનું ટેન્શન આપણે લેવાનું નથી. આપણે ઘરે સવારે 6:30 વાગે કદાચ ઘરમાં એકાદ આઈટમનો આપણે નાસ્તો કરીએ, વધીને 2 કે 3, પણ 6 થી 7 આઈટમનો આપણો નાસ્તો આપણે જ્યારે સાધનામાંથી ઊભા થઈએ ત્યારે આપણા માટે રેડી હોય છે. બપોરે 11 વાગે એટલે આપણા માટે દાળ ભાત શાક રોટલી દહીં કેરી અથવા અન્ય કોઈ સ્વીટ સાથેનું ભોજન હાજર હોય છે. ફરી પાછા સાંજે 5 વાગે સાધના પૂરી થાય અને આપણા માટે ચા, દૂધ, દહીં, છાશ, સેવ મમરા, બટેકા પૌવા, કંઈ ને કંઈ એવો સુંદર મજાનો નાસ્તો હાજર હોય છે. અને આટલું બધું કર્યા પછી આરામનો સમય તો પૂરેપૂરો, અને દિવસના સાધના. તો મિત્રો, આવી સુંદર સાધના, વિપસ્યના સાધના જો આટલી સરસ સુવિધા સાથે આપણે કરી શકતા હોઈએ અને પછી પણ આપણે ના કરીએ, ના હો મારાથી તો મૌન રહેવાય નહીં, ના હો મને એકલા તો, અરે આપણે જન્મ થયો ત્યારે એકલા જ હતા. ભગવાનને કેવું હતું કે મને એકલાને નહીં ફાવે. અરે મૌન રહેવાની તો મોટામાં મોટી તાકાત છે. હરેક સમય બોલતા રહેવું એ મનુષ્યનો સ્વભાવ છે જ નહીં. આપણે વાણીનું એક પાતક કરીએ છીએ, ગમે એવું બોલ્યા જ. અમુક તમે જુઓ, ક્ષમા યાચના સાથે કહું છું કે અમુક બહેનોને આપણે મળીએ એટલે નોન સ્ટોપ એમાં પછી કંઈ કામનું હોય ન કામનું હોય, સાચું હોય ખોટું હોય, સતત બોલવાનું ચાલુ. અરે બોલવા માટેના કારણ ઊભા કરીને પણ બોલવાનું ચાલુ. શા માટે શક્તિનો વ્યય કરવો જોઈએ? જ્યાં જેટલું જરૂરિયાત લાગે ત્યાં તેટલું જ બોલીએ, સ્માઇલથી બધાનો પ્રત્યુત્તર આપીએ. આવું પણ થઈ શકે. તો મિત્રો, આવી સુંદર મજાની સાધના કરવાની તક આપણને મળે છે. તો તમામ સાધક મિત્રોને, દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે આવી સુંદર મજાની સાધના કરવાની તક લ્યો. મારે માત્ર તમને એટલું જ કહેવું પડશે કે તમે એકવાર જાઓ, બીજી વાર તમે મને આગ્રહ કરવા આવશો, બેન આવો ને આપણે સાથે સાધના કરશું, આપણે જઈએ સાથે. એવી સુંદર મજાની સાધના આપણા બધાના જીવન માટે ખૂબ જરૂરી છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે માણસ તરીકેનું જીવન જીવવા માટે આ સાધના જરૂરી છે. તો આપણને એવું લાગશે કે શું તો કઈ અમે કઈ માણસ નથી, જેને સાધના નથી કરી માણસ નથી? છીએ જ, માણસ જ છીએ. બહારથી તો આપણે બધા માણસ જ છીએ. પણ એ સાધના કર્યા પછી તમે પણ મારી જેમ અનુભૂતિ કરશો કે સાચી વાત છે, આ સાધના નહોતી કરી ત્યારે હું કેવી હતી, હું કેવો હતો. એટલે સાધના કરવા માટે આપ સૌને પ્રેમ ભાવ ભરી એક નમ્ર અરજ કરું છું કે સાધનામાં આપણે બધા જોડાઈએ. સૌને નમસ્કાર.